કે પરિવારમાં પ્રેમથી કેવી શક્તિ મળે છે જેના ઇતિહાસ લખાઈ જાય છે. મગધ દેશના રાજવી અશ્વપતિ મહારાજની દીકરી સાવિત્રી નાનપણથી તેજસ્વી હતી. આ તેજસ્વીતા છે એ જન્મજાત છે, ઈશ્વરની આપેલી ભેટ છે. આપણે બેનો દીકરીઓ આંટો દેવા આવે ને આપણા ઘર પ્રમાણે હાલતી વખતે 5-25 રૂપિયાની ભેટ આપી, એમ આપણે મનુષ્ય દેહ ધારણ કરીને ધરતી માથે આવી તે ભગવાન મુઠ્ઠી વારીને ભેટ આપે છે, તેજસ્વીતાની આપે છે. હરખી ભગવાન જો મુઠ્ઠી ભીહીને દઈ દીધી હોય ને તો એને ક્યાંય સુધી દેખાય એના આગવી સૂઝ હોય, એના નિર્ણય સફળ થાય. ઈ એમ કે આમ હોય એટલે એમ જ હોય. એ તેજસ્વીતાના લક્ષણ છે. અને ભગવાન કઈ એક દેવતા એ વાતો એ જડી ગયા હોય ને મુઠ્ઠી આમ જેવી તેવી દઈ દીધી હોય, એ ઓળખાઈ જાય. એને તમે 7-8 વખત કામ ચીંધો ને તો એકવાર એમ ગયા તેજસ્વીતાને ઘટાડો. સાવિત્રી નાનપણથી તેજસ્વી, વાણીમાં વિવેક હતો. એક દી એના પિતા અશ્વપતિ મહારાજને કહે છે કે બાપુજી, આપણે રાજના માણસો 4 દિવાલમાં જિંદગી વહી જાય. ભગવાને આ ધરતી કેવી રળિયામણી બનાવી, ગીરી કંદરાવું, પહાડો, નદી, નાળા, ઝરણા બનાવ્યા, પણ આપણા નસીબમાં ક્યાં જોવાનું છે? બાપુજી, તમે કહેતા હો તો હું જંગલમાં ફરવા જાઉં. વડીલો આગળ આપણે કંઈક જરૂરિયાત અથવા માગવું, કંઈક કેવું વિવેકથી કરી એટલે સફળતા મળે. અશ્વપતિ મહારાજને થયું દીકરીની વાત સાચી છે. રાજના માણસો છૂટથી ફરી ન શકે. બેટા એક કામ કર, 2-3 બેનપણીને લઈ લે, હું અંગરક્ષકને મોકલું છું, જાવ જંગલ દર્શન કરી આવો. અને આવી ભાવનાથી સાવિત્રી જંગલમાં ગઈ. પણ 20-22 વર્ષની ઉંમરે પહેલી વખત ખીલેલા પુષ્પ જોયા, નદીના ઝરણા જોયા, લીલીછમ વનસ્પતિ જોઈ, પંખીનો કલરવ સાંભળ્યો. સાવિત્રી આનંદમાં આવી ગઈ. વાહ પ્રભુ, વાહ મારા નાથ, તે કેવી રળિયામણી ધરતી બનાવી છે, શું તારું સર્જન છે. રાજી થઈ નાચવા માંડી, કૂદવા માંડી, દોડવા માંડી. એમાં બેનપણીઓથી અલગ પડી ગઈ. ઘોર જંગલમાં એકલી પડી ગઈ. અંગરક્ષક અલગ પડી ગયા. અને એમાં સાવિત્રીની માથે આફત આવી. અને આફત હંમેશને માટે સતિયા પુરુષો માથે આવે. મર્દોની માથે આફત આવે, ના મર્દોને આફત ના આવે. સાંજે આ પાડી હોય ને સવારે ના પડે એની શું આફત આવે? આફત તો જેને વચન ઉપર રહેવું છે એની માથે આવે. એટલે તો કવિઓએ ગાયું છે કે મર્દોની માથે આફત આવે, ના મર્દોને કદી આફત ના આવે. હરિચંદ્ર રાજા માથે આફત આવે. એ કાશી નગરમાં તલવાર ઉગાવે. એ તારામતીને કહે મારા માલિકનો દમડો દે, નકર અગ્નિ સંસ્કાર નહીં કરવા દો. એની માથે આફત આવે. પછી હરિચંદ્રના હાથ જગતના તમામ પરમાત્મા દેવતાઓ પ્રગટ થયા કે બસ હવે હરિચંદ્ર સત્યની હદ થઈ ગઈ, માગ કે હવે હું માગે. ત્યારે ઈશ્વરને તો આપવું જ પડે છે. એક જન્મ કદાચ ફેરફાર રહી જાય, પણ સત્યની આગળ ઈશ્વર તમામ સુવિધા ઊભી કરે છે. હરિચંદ્રને કીધું તારા કુળમાં હું હવે દીકરો થઈને જન્મીશ, તું તો નહીં માગ. ભલે આ અવતાર તે સત્યમાં વિતાવ્યો. સત્યની તાકાત છે. સત્ય આપણને, સત્ય ઉપર હાલવું આપણું કામ નહીં, પણ સત્ય આપણને ગમવા માંડે ને એટલે રસ્તો આપણો યોગ્ય છે. સત્ય તરફ આપણું મન આમ એ બાજુ ઢળે એટલે આપણે રસ્તે બરાબર છે. સાવિત્રીની માથે આફત આવી. એક વિકરાળ જંગલી જનાવર સાવિત્રીની પાછળ પડ્યું. સાવિત્રીને એમ થયું કે હમણાં આંબી લે, હમણાં ભરખી લે, એટલે બચાવો બચાવો એવા પોકાર કરવા લાગી. પણ જંગલમાં એને કોણ બચાવે? એમાં એક સત્યવાન નામનો કઠિયારો લાકડા કાપતો હતો. એના કાને અવાજ આવ્યો. એ પોતાનો કુવાડો લઈ અને બચાવવા માટે દોડ્યો. આ સત્યવાન કઠિયારો નતો, રાજવી પુત્ર હતો. અયોધ્યાના રાજા ધુમ્રસેન અને માતા સત્યવતીનો દીકરો હતો. ચંદ્રસેન નામના રાજાએ એને રાજભ્રષ્ટ કર્યા હતા. એટલે જંગલમાં ઝૂંપડી વાળીને રહે, લાકડા કાપી વેચી ગુજરાન હલાવે. સત્યવાનના માતા પિતા ધુમ્રસેન અને સત્યવતી આંખે આંધળા હતા. એની સેવા કરે, એને રાજી રાખે. અને ઈ સત્યવાન કુવાડો લઈ સાવિત્રીને બચાવવા દોડ્યો. જનાવર હામાં જજુમતા એને જનાવરને તો ભગાડ્યું, પણ પોતે લોહી લુહાણ હાલતમાં બેસુધ થઈને ઢળી પડ્યો.
સાવિત્રી એક નજરે આ પુરુષને નિહાળે છે. સાવિત્રી તો જ્ઞાની છે, સમજદાર છે. મનમાં વિચાર આવ્યા કે હે પ્રભુ, તે જગતમાં આવાય માનવી બનાવ્યા કે બીજાના માટે પોતાના પ્રાણની પરવાહ ન કરે, પોતાનો જીવ દેવા તૈયાર થાય બીજાના માટે. તું આવાય માનવી બનાવસ. આ પુરુષ નો હોત તો હું ક્યારની ઈશ્વરના ધામમાં પહોંચી ગઈ હોત. આનું ઋણ હું કેમ ચૂકવું? કારણ કે સજ્જન માણા કોઈનું ઋણ રાખતા નથી. અને કવિએ કીધું છે કે ઉપકારી જનનો કદી ઉર ન ધરે આભાર, તો દુનિયામાં દલપત કહે ઈ પણ એક ગમાર. આપણું જેને હારું કર્યું છે એને કઈ વળતર નથી જોતું. હારું કે નરેશભાઈ અહીંયા આટલું પોતાના ગામ પ્રત્યે યોગદાન આપે છે, એને શું જોઈશે ગામમાંથી? કાંઈ નથી જોતું. પણ આપણે કેવું જોઈએ, પરમાત્મા તમને આનંદ આપે, સુખ આપે, તંદુરસ્તી આપે. આપણે કેવું જોઈએ, ઉપકારી જનનો કદી ઉર ન ધરે આભાર, તો દુનિયામાં દલપત કહે ઈ પણ એક ગમાર. કદર કરવી જોઈએ. સાવિત્રીને વિચાર આવ્યો કે આનું ઋણ કેમ ચૂકવું? તો વિચારતા વિચારતા વિચાર આવે છે કે મારા બાપુને કહું તો અડધું રાજ આપી દઈએ. તો બીજો વિચાર એવો આવ્યો કે અડધા રાજથી કયા મનુષ્ય દેહ થોડો મળે. સંતોએ મનુષ્ય દેહની કેવડી કિંમત કરી છે. તો બીજો વિચાર ઈ આવ્યો કે આનું ઋણ તો ત્યારે ચૂકવાય કે હું એની દાસી બની, એની ધર્મપત્ની બની, એની અર્ધાંગીની બની, એની સેવા કરું, એના મા બાપના દિલ ઠારું, તો જ આ ઋણ ચૂકવાય. પછી સજ્જન માણસો સારા વિચાર આવે એને અમલ કરવામાં વિલંબ નથી કરતા. સારા વિચારનો અમલ કરી લે. અને તરત જ સાવિત્રીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે સત્યવાન, તમારા ઉપકારના બદલામાં હું તમને મન, વચન અને કર્મથી વરી ચૂકી છું. સત્યવાને જોયું કે સાવિત્રી, તારા પહેરવેશ જોતા તો રાજાની દીકરી હોય એવું લાગે છે. હું તો એક ભિખારી કઠિયારો છું. લાકડા વેચીને મારું ગુજરાન હલાવું છું. મારા મા બાપ આંધળા છે. જંગલમાં ઝૂંપડી વાળીને રહું છું. માનવ સમાજ વચમાંય નથી રહેતો. હું ભિખારી છું. સાવિત્રી કહે છે કે માણસની મહાનતા કઈ દેખાવ ઉપરથી સિદ્ધ નથી થતી. જેનામાં ઊંચા વિચારો હોય, ઊંચા આદર્શ હોય, એ મહાપુરુષ છે. સાવિત્રીએ કાગળ લીધો ને કાગળમાં લખ્યું, પરમ પૂજ્ય પિતાશ્રી, જંગલમાં હું એક વનવાસીને વરી ચૂકી છું. કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરવા જંગલમાં પધારો. ત્યાં અંગરક્ષક આવે છે, પત્ર આપે છે. પત્ર અંગરક્ષક અશુપતિ મહારાજને પહોંચાડે છે. પત્ર વાંચતા અશુપતિ મહારાજ ભાંગી પીડા કરે. મારી ડાઈ દીકરી સાવિત્રી વનવાસીને વરવા તૈયાર થઈ. ઓહો, પરિવારમાં મારે એકની એક દીકરી, મારે એને મહેલોમાં માલતી જોવી હતી, ઝરૂખામાં ઝૂલતી જોવી હતી. વનવાસીને વરવા તૈયાર થઈ. મારતે ઘોડે જંગલમાં આવી અને સાવિત્રીને કહે છે કે બેટા, તને આ શું હોઈ જો? બાપુજી, આ પુરુષ નો હોત તો હું તમારી દીકરી જ ન હોત, ક્યારની ભગવાનના ધામમાં પહોંચી ગઈ હોત. એનો ઉપકારનો બદલો ચૂકવવા હું વરી છું. અરે પણ બેટા, તું કે એ રીતે એનો બદલો વાળી દઉં, મારું રાજ આપી દઉં, પણ મારે તો તને મહેલોમાં માલતી જોવી છે. ના ના બાપુજી, હું મન, વચન અને કર્મથી વરી છું. અશુપતિ મહારાજ કે બેટા, આ વિચાર તારે ફેરવવો પડે. સાવિત્રી કે બાપુજી, હવે આ વિચાર નહીં ફરે. કે કેમ? કે તરણા ચરે છે મૃગલીઓ, તરણા ચરે છે મૃગલીઓ, સિંહણીઓ ચરતી નથી. વ્રતિ ફરે વેવલા તણી, સતી તણી ફરતી નથી. પ્રતિવ્રતા હોય નાર, તે નિજ ટેક પર હરતી નથી. વરે છે વર એક, પછી અવરનું મુખ જોતી નથી. સત્યવતી છું નાર, મારો નિર્ધાર ભરશે નહીં. હવે સત્યવાન વિના અવરનો કર્મા ચૂડો ધરશે નહીં. બીજાની ચૂડી નહીં પહેરું. અશુપતિ મહારાજને દુઃખ થયું. સાવિત્રી મારું કયું માનતી નથી. એટલે બળતા હૃદયે અશુપતિ મહારાજે સાવિત્રીને શ્રાપ આપ્યો કે તે મારી ઘરે જન્મ લીધો, પણ તારી વિધાતા ગરીબ છે. તું ગરીબીમાં રહેવા જ સર્જાણી છો. હું તને શ્રાપ આપું કે આવડી મતી તને ઉપજી, ઈ તો પૂર્વ જન્મના પાપ છે. રોઈ રોઈ જિંદગી તારી એડે જાહે, ઈ તારા પિતાનો શ્રાપ છે. જા એની ઝૂંપડીમાં રડતી રહેજે. અને ઈ સમયે સાવિત્રીએ આકાશમાં ઊંચા હાથ કરીને કીધું કે હે પરમ પિતા પરમાત્મા, મારા પિતાજીનો શ્રાપ સત્ય કરજે.
પણ સત્યવાન ને પરણ્યા પછી એક દિવસ એવો આવશે કે આ જગતમાં સતી અને સન્નારીનો મહિમા સમજાશે. પશુપતિ મહારાજ તો ત્યાંથી નીકળે છે. સાવિત્રી અને સત્યવાન ઝૂંપડી તરફ જાય છે, પણ ઉભા રાખ્યા. એમાં ઈશ્વર સંજોગે નારાજજી પ્રગટ થાય છે. છતાંય બાપનું હૃદય એટલે અશુપતિ મહારાજ નારાજજીને નમન કરીને કહે, મારી દીકરી સાવિત્રીને ઋષિરાજ સમજાવો ને, એક વનવાસીને વરવા તૈયાર થઈ છે. નારદ મુનિએ આંખ બંધ કરી યોગના બળે સાવિત્રીનું અને સત્યવાનનું ભવિષ્ય જોયું. પછી મલકતા મોઢે સાવિત્રી પાસે જઈને કહે છે કે બેટા, તું જે વનવાસીને વરવા તૈયાર થઈ છો એનું આયુષ્ય તો એક જ વર્ષનું છે. સાવિત્રી કે ઋષિરાજ, જેને મન વચન અને કર્મથી વરીશું એનું આયુષ્ય એક વર્ષનું તો શું, એક દિવસનું હોય તો આ જન્મે નહીં આવતે જન્મે મારો પતિ છે. પછી તો નારદજી અને અશુપતિ મહારાજ જતા રહીએ છે. સત્યવાન અને સાવિત્રી ઝૂંપડીએ જાય છે. સત્યવાન પોતાના આંધળા પિતાને બધી વાતની જાણ કરે છે. બાપ હંમેશને માટે દીકરાનો જ પક્ષ ખેંચે. એટલે ધૂમ્રસેને કીધું કે બેટા, આ જગતમાં જાળવીને ડગલા ભરવા જેવું છે. રાજની દીકરી આપણી ઝૂંપડીમાં કેમ રહી શકે? સાવિત્રી સાંભળી ગઈ. બા બાપુજી, હું કઈ હરખ ગેલી થઈને નથી આવી. તમારા દીકરાનો ઉપકારનો બદલો ચૂકવવા આવી છું, એનું ઋણ ચૂકવવા આવી છું, તમારી સેવા કરવા આવી છું. આ શબ્દ સાંભળતા આંધળા દંપતીના દિલમાં ઠંડક થઈ, સંસારની શરૂઆત થઈ. અહીંયા સાવિત્રીની સમજણનો આછો ખ્યાલ કરી કે નારદ મુનિ જેવા ઋષિએ એમ કીધું કે તારા પતિનું આયુષ્ય એક જ વર્ષનું છે, તો સાવિત્રી કહે એક વર્ષનું તો શું, એક દિવસનું હોય તો આ જન્મે નહીં આવતે જન્મે મારો પતિ છે. કેટલી એની મનોબળની મક્કમતા. સંસારમાં ફેરફાર વાળું લાગે. ગોવિંદભાઈ અમે ચારધામની યાત્રા એ ગયા ને, પછી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી દર્શન કરીને પાછા હરિદ્વાર આવ્યા. હિમાલયનો ભોમિયો મારે ભેગો હતો. એટલે એ બધું મહત્વ સમજાવતા હતા. બદ્રીનાથના દર્શન કરી તો આ લાભ થાય, કેદારનાથના દર્શન કરી તો આ લાભ થાય, ગંગોત્રી યમનોત્રીમાં યચમન કરી તો આ લાભ થાય. હવે આપણે અમરનાથ જવાનું છે. ગોવિંદભાઈ કે જાય. એમાં વળી વાત નીકળી ગઈ. પણ અમરનાથ ભગવાન તો એવા દયાળુ છે કે દંપતી એટલે પતિ પત્ની સજોડે એક સાથે ઉભા રહીને દર્શન કરે એટલે આવતા જન્મમાં ઈ ના ઈ મળે. અમે 20 દંપતી હતા, એમાં 5 જોડી છટકી કે અમરનાથ આજ કામ કરતા હોય જવું જ નથી ભાઈ. એવું કઈ ન હોય, આ વાત વેલેથી આયલી આવતી હોય. બાકી એવું હોય નાના ભાઈ, તમારે વાતો કરવી છે, અમે થાયકા છે. એ કેવા થાયકા છે, સંસારનો કેવો થાક લાગ્યો છે. નકર માણેક મહેતીની છેલ્લી વિદાય હતી ને, તે નરસિંહ મહેતા રડી પડ્યા. તો કેવું દાંપત્ય હતું કે મને માફ કરજે, હું એમ કહું કે ગરમ પાણી કરી દે, ગરમ પાણી સાધુડા હાટા રોટલા ઘડી દે, તે રોટલા કીડા. મેં તો મારા ભજનમાં વાહે લખ્યું ભળે નરસૈયો ઓળખાણ માટે, તે તો સેવા જ કરી. એકબીજા રડી પડ્યા છૂટો પડવામાં. અને માણેક મહેતી એમ કહેતી હતી, સ્વામી મને માફ કરજો, હું તો ગાંડા ગેલી છું. નરસિંહ મહેતાએ હાથ જોડ્યા, સ્વામી પત્નીને પગે લાગો તો મને સ્વર્ગમાં સુખ ન મળે. મને માફ કરજો, મારી ઘણી ભૂલ છે. તમારા ખાટલે તો કૃષ્ણ 51 વખત આવીને બેઠો, હું તો શું જાણું, મને માફ કરજો. કેવું દાંપત્ય, કાંઈ સુવિધા નહોતી તોય કેવડો સંતોષ હતો, કેવા આનંદથી વ્યા ગયા. નકર અટાણે કોઈ જાતની કોઈને કઈ જરૂર નથી, વાંધા મળતા નથી. એક દુકાન પાસે પાનનો ગલો હતો, ત્યાં 4-5 જણા બેઠા હતા, ને એક અમારે મહેશભાઈ જેવો ધીરજ વાળો માણસ આવીને બેઠો ને બાજુની ખડકીમાં કઈક આમ દેખારો થાય. એટલે દુકાન વાળાને પૂછ્યું કે શું છે? એ હા હું બાજ કાયમ બાજતા હોય કે, પણ તમે તું બાજુમાં સુધી જરાક સમજાય ને કે ભાઈ આવું શું કામ કરો છો? એ ન સમજે, પણ કેનો વાંક છે, હાલ હું જાઉં. કે વહુ નથી બોલતી, ડોસી નો જ અવાજ આવતો હોય, ડોસી હા ખાતી નથી. એટલે ઓલો માણસ આમ ગયો ને, ત્યાં કમાડમાં આંગળા આવી જેવી તૈડું હતી. એટલે જોયું એને, ડોસીમાં ઓસરીને કોરે બેઠા હતા.
અને એમ કર્યા રાખતા હતા, હે તે આવ્યા પછી અમારા ઘરની ભૂખ ભેરું કર્યું, તારા પગલા થયા પછી અમારે ક્યાંય હક નથી. ડોશીમાં કેટલું બોલ્યા, વહુ નો બોલી, ડોશી બોલે એ થાકે. ડોશીમાં બોલતા બંધ થયા એટલે રહોડામાંથી આવીને કીધું જાય જાય જાય. વળી ડોશી વેતું મૂકે હો. તે જ આવીને મારા છોકરાને બગાડ્યો, નકર મારો દીકરો તો કનૈયા કુંવર જેવો હતો. વળી ડોશી થાયકા, વળી હાણસી લઈને આમ કરે દે 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 દે, ને વળી ડોશી વેતું મૂકે. ગેલા તું કેતો તો કે આમાં તો બધું બીજું હાલે છે. સંસારમાં પ્રેમ ઈ જ પરમાત્માને પામવાનો ત્રાપો છે. અહીંયા ઝૂંપડીમાં આનંદ કિલોલ છે, ભક્તિના 2 વિભાગ પડે છે. સત્યવાન પિતૃ ભક્તિ કરે છે, માતા પિતા રાજી રહે એવો પ્રયત્ન કરે છે. સાવિત્રી પતિ ભક્તિ કરે છે, પોતાના પતિ રાજી રહે, સાસુ સસરા રાજી રહે એવા કાયમને માટે પોતાના વિચારો છે. તો સત્યવાનની ભક્તિ કેવી છે? માત પિતા સેવા એ કરી, માત પિતા સેવા, માત પિતાની સેવા કરતા મળે મીઠા મેવા. જય માત પિતા દેવા. જય હો. ઘોડે બેસી ખવરાયું એ તે હિચકાવ્યા, અમને તે હિચકાવ્યા. જય હો. ઘોડે બેસી ખવરાયું એ તે હિચકાવ્યા, અમને તે હિચકાવ્યા. દયા માફ કરજો દાદા. જય માત પિતા દેવા. જય હો. પિતાને કરું એની સેવા, હું કરું એની સેવા. નિત નિત કરું છું આરતી પ્રભુ, નિત નિત કરું છું આરતી પ્રભુ. સ્વીકારો સેવા.
ઝૂંપડીમાં આનંદ કિલોલ છે, કારણ કે સમજ છે ત્યાં આનંદ છે. ઘટતું કોઈને કાંઈ નથી, સમજણનો અભાવ છે. એટલે જ આનંદનો અભાવ છે. એવી સાવિત્રી સત્યવાનની ઝૂંપડીમાં અનેરો આનંદ છે. કેવું તો ન જોઈ, પણ વડીલો અને શ્રેષ્ઠીઓ સમજદાર વર્ગ બેઠો છે એટલે કઈ કે ઘણી વખત આપણે આપણા વડીલોને 2 મહિના મળવા ન જાય, ત્યારે એમ મનમાં કહે કે હે પ્રભુ અમારી દોરી ખેંચી લે, અમે હવે નકામા છીએ. આ મોકો એને ન આપી એટલે ભક્તિ થઈ ગઈ. ભક્તિ થઈ ગઈ. ભક્તિ કરવા જવું ન પડે. ભક્તિ ઈશ્વરે એટલી બધી હાર્ડ નથી બનાવી. ભક્તિ સરળ છે. આપણા મા બાપનો રાજીપો જ આપણા જીવનનું મોક્ષ છે અને આપણા જીવનની સુરક્ષા છે. એનો રાજીપો જ. આપણે કહીએ વડીલો સવારે શિયાળામાં તડકો લેવા બેઠા હોય અને ભાઈ આવે ને એટલે માનો જીવ નો રહીએ, દાદાની વે બેઠા હોય એટલે માં એમ કે ભાઈ આવ્યો, પણ દાદા આપણી જેમ જગતનો વ્યવહાર કરતા હોય ને એટલે એને ખબર હોય કે આ મુખર્જીને કહીએ ટેસ્ટર અડાડાય ને કહીએ ન અડાડાય. દાદાને ખબર હોય. માં એમ કે ભાઈ આવ્યો એટલે કે સાનમની મહીને બેહીને ભલે ને આવ્યો એમ કહે. છોકરાઓ હમણાં આવતા રહ્યો, થોડીક વાર આવતો. ઘરમાં જાય પાછા આવે, આમ વડીલો બેઠા હોય એક વાર એમ કે બા બાપુજી કેમ બોલતા નથી, બેઠા છો મજામાં છો ને, એટલું કે તો હૃદયમાં ઠંડક થઈ જાય. પણ થોડુંક જંજાળ અત્યારે ઝડપી છે, ટાઈમ માણા પાસે નથી. 2-3 વખત આવે ને જાય, એમનું જોવે નહીં. એમ તો ઘરમાં ડિમ્પલ આરે ઘણી વાતો કરે. શું છે સાંજનું, શું છે પાણીપુરી. ગળાડૂબ ગરીબી અને સાવિત્રી સત્યવાન ને સ્વામી કહે, કેટલી એની મહાનતા છે. નકર આપણા સંસારમાં તો દાંડની ઝૂંપડી કરતા ક્યાંય સારું, 1 માળનું મકાન હોય, 2 માળનું વધારે હોય તો એ સ્વામી ક્યાં કહે, તો એમ કે પિન્ટુ, તો પિન્ટુ કે શું છે ડોલી, પાણીપુરી ખાવા જવું છે. સ્વામી કે વિવેક જ ભક્તિનો અંગ છે. પણ સાવિત્રીને એક વાતની ચિંતા એ છે કે નારદ મુનિ જેવા ઋષિએ ભવિષ્ય ભાખ્યું હોય એ ખોટું ન હોય, એટલે રાત દિવસ ઈશ્વરને પ્રાર્થના કરતી કે નારાયણ મારી લાજ રાખજે, મેં મારા પિયર વિરુદ્ધ પગલા ભર્યા છે, નારાયણ મારી ઝૂંપડીની લાજ રાખજે, મારી લાજ રાખજે. કેતા વર્ષ પૂરું થવા આવ્યું, ખબર ન પડીને વર્ષ વયું ગયું. સવારના સૂર્યનારાયણ સત્યવાનના ભાખેલા આયુષ્યના અંતિમ દિવસના ઉગવાના છે. વાતની વાતમાં વર્ષ ગયું ને હારું આ જિંદગી કઈ પૂરી થાય કાંઈ ખબર નથી. હું હમણાં મંડળીમાં રમતા ને હહુડી રાખતો મુખી હતો, લાઈક દાખલો કર્યો 3,500 નરેશભાઈ મેં દાડા ખાધા, 40-45 એટલા ડાયરા નોખા, એક ટેલર લાડવા ખાધા. બધા ઘેર 100 દાડા ખાય ડાકિયા થાય, પણ વાંધો ન આવ્યો. હમણાં જે 4-5 વર્ષ પેલા જે ગામમાં જાય એટલે બધા જાય એટલે તરત જ કે કેમ છો ભીખાભાઈ, આવો ભીખાભાઈ એમ કેતા. હમણાં 3-4 વર્ષ એમ કે આવો બાપા આવો. આ ભાઈ માંથી બાપા કેમ થઈ ગયા ખબર ન પડી. બોલો, હા વાતની વાતમાં કાંઈ નહીં હો. કેવું સારું આ જિંદગીનું, કેવું આપણે બધું આમ વાતાવરણ બનાવ્યું હોય, કેવું હોય, અને શરીર મને થાકવા. નકર ગડપણની મને હજી 4 મહિના પહેલા ખબર પડી, નકર હજી વાંધો નતો. થોડીક બીમારી આવી ને ત્યાં કીધું સારું ગડપણ આવ્યું, ચાલજે ચાલજે બેટા ચાલજે, મીંડું થવા સારું લે કણ ગઈટા. નકર હું એમ કેતો હાસ્ય કરાવતો કે ભાઈ તિમોર અમે ગોળ ને ઘી ખાતા ને 100 ગ્રામ ગોળ ને 100 ગ્રામ ઘી ખાઈ જતા, તે કાંઈ ન ઘટતું. કા પાવડો ગમે ની મારી ભેખડી તોડી નાખે, પૈસા ઘટતા. બીજું કઈ ઘટે નહીં, એટલે પૈસા છે તો બીપી ઘટે, બીટવેલ ઘટે, કેટલાય વાના ઘટે, નકર કાંઈ ન ઘટતું. જ્યાં જાય ડોક્ટર કે તમારે ઘટે જ કીધું, એ તમને ખબર. હવે અમે પાણીપુરી વાળી જ કંપની છે. પણ
સાવિત્રી ઈશ્વરને પ્રાર્થના કરે છે. આજ રાતે સાવિત્રીને નીંદર આવી નહીં, તડફડિયા માર્યા, હવાર પીડ્યું. સત્યવાન અને સાવિત્રી જાગ્યા. સત્યવાન એના નિત્ય કર્મ પ્રમાણે નાસ્તો કરી અને માતા પિતાને મળી અને એમ કહે કે બાપુજી હું જાઉં છું. એટલું જ કહેવાનું છે હો. આપણે મળ્યા વિના જાય છે ને, નહીતર બાપુજીને એટલું કઈ હું કામે જાઉં છું તો એટલું જ કહેવાના, બેટા સાંજે વહેલો આવતો રહેજે. એને દીકરાનું મોઢું જોવું છે એટલું જ કહે. પણ આપણે ઘણા એમ કે મા બાપની સેવા એટલે કઈ પગ દાઈબાજ રાખવા એવું નહીં. બાપુજી ભેગા થાય લાવો પગ, એટલું બધું જોર કરવાનું નથી. એને હેત આપવાનું છે ખાલી. એની આતેડી ઠરી ગઈ એટલે જગતનો નાથ કૃપાનો વરસાદ વરસાવી દી. કોઈ શક્તિ રોકી ન શકે. આ કરોડો વર્ષનો માલિક છે, એના વખાણ આપણે કરી પ્રભુ તાર કામ બહુ સારું. આ તો કરોડો વર્ષ થયા, તું કાંઈ લાવ્યું. એને કઈ વખાણની જરૂર નથી. આપણને જન્મ દીધો એને આપણી પાસે એને વાટ છે. આપણે કેની વાટ રાખીએ આપણા સિવાય? એના હેતના જ કાયમ ને માટે આપણે ચાહના હોય. અમે આ ભજનમાંથી ઘરે જાય અને એમ છોકરા એમ કે બાપુજી આવતા રહીએ એમ ને, એટલે નિરાશ થઈ જાય, નીંદર આવી જાય. ને ડોસી એમ કે કાંઈ તો કાંઈ થાય કા ન હોય તો સુસ્તી ચડી જાય. પરિવારના પ્રેમની તાકાત છે. સત્યવાન કે બાપુજી હું જાઉં છું. અને સત્યવાન આયલો એટલે સાવિત્રી પાછળ હાલી કે સ્વામી ઉભા રહ્યો, આજ મારે તમારી સાથે આવવું છે. સત્યવાન કે અરે સાવિત્રી ક્યાં જંગલમાં? હા, અરે જંગલમાં બહુ તકલીફ પડે. કાંટા કાકરા વાઘવરું જંગલી જનાવર હોય તારે નથી આવવું, બહુ કષ્ટ પડે. પણ સાવિત્રીની સમજદારી તમે જોજો. પોતાના પતિને શું કહે છે કે સ્વામી આ ઘરનું તંત્ર હકાલવા માટે, અમારા ઓદર ભરવા માટે તમને કેટલું કષ્ટ પડે છે એ મારે નજરે જોવા આવવું છે. કેટલી સમજદારી. આપણને આપણા મોભી જલસા કરાવતા હોય તેને ભી નહીં પડતી હોય. આપણી સાવિત્રીએ કોઈ દી ન કીધું. એ તો સાંજે આવે કામેથી એટલે તરત જ ચાલો માસીને ત્યાં બેસવા જાવ. ભાઈ આને વિહામણ જરૂર છે. એને ભી ન કરી તમને કેવી ભી છે. સાવિત્રીએ એમ કીધું કે અમને રાજી રાખો છો તો તમને કેટલી તકલીફ પડે છે એ મારે નજરે જોવા આવવું છે. તો બાપુજીની રજા લઈ લે, ટૂંકમાં જાય છે, ઘોર જંગલમાં જાય છે. આગળ સત્યવાન, પાછળ સાવિત્રી. સત્યવાન વિચારે છે કોઈ સૂકી ડાળી કોઈ ઝાડ ઉપર મળી જાય તો કાપી અને ઝૂંપડીએ જતા રહી. બાપુજી એકલા છે. એમાં વડનું ઝાડ જોયું અને દોડતો સત્યવાન વડ ઉપર ચડ્યો. સાવિત્રીને ક્યાંય નીચે ઉભી રહે, ઓલી ડાળી હમણાં કાપી લઉં. પણ જઈને અને કુવાડાનો ઘા કરે ન કરે તા વડની પોલાણમાંથી કાળોતરો સર્પ નીકળો અને એક ઝાટકે સત્યવાનને ડંખ દીધો. કારમી ચીસ નાખી. સત્યવાન પછડાઈ પડ્યો, સાથે સર્પ પડ્યો. અને ઈ અવાજ સાંભળતા સાવિત્રીના પેટમાં ફાડ પડ્યો. મારા નાથ, તે તારું ધાયરું કરી લીધું. કાળો કલ્પાંત કરે છે. સત્યવાન તો ઘડી બે ઘડી તડફડાઈ સત્યવાનનો પ્રાણ નીકળી ગયો. સાવિત્રી સત્યવાનનું માથું ખોળામાં લઈ રુદન કરે છે. પણ ભગવાનને ધિકાર આપે. જંગલમાં બીજા કોને કી કે મારા નાથ તને મારી શું ઈર્ષા આવી, મારી જોડી તોડી નાખી. જંગલમાં એને કોણ સાનું રાખે? સૃષ્ટિના નિયમ પ્રમાણે યમના દૂત સત્યવાનનો જીવ લેવા આવ્યા. પણ સત્યવાનના દેહને આટા મારે છે. દેહમાં પ્રવેશી અને જીવ નથી લઈ શકતા. કારણ કે જ્યાં સુધી સાવિત્રીના ખોળામાં સત્યવાનનું માથું છે ત્યાં સુધી યમના દૂતની તાકાત નથી સત્યવાનનો જીવ લઈ શકે. અને એટલા માટે કે સાવિત્રીની નિર્દોષતા પાકી ગઈ છે, સાવિત્રીની નિખાલસતા પાકી ગઈ છે, સાવિત્રીનું ચારિત્ર પાકી ગયું છે. યમના દૂત અંદરો અંદર વાતો કરે છે કે આત્મા જુદી કોટીનો, આનો પ્રાણ નહીં લઈ શકે. આપણે યમરાજને વાત કરી અને એ ખુદ યમરાજ કે મારે જવું પડશે. યમરાજ આવે છે, ઈ પણ આટા મારે છે. પણ સાવિત્રીના ખોળામાં સત્યવાનનું માથું છે ત્યાં સુધી યમરાજની પણ તાકાત નથી. સાવિત્રીનું ભજન પાકી ગયું છે. પણ છતાંય આ તો યમરાજ છે, સૃષ્ટિનું સંચાલન કરવું છે, ઈ યમરાજ છે.
યમરાજે એક યોજના બનાવી, પોતે ભયંકર બિહામણું સ્વરૂપ લીધું, વાયુદેવને વેતા મૂકી સુસવાટા કર્યા, આકાશમાં વાદળ છવાઈને અંધારપટ કર્યો અને પોતે ભયંકર રાક્ષસી અટાસ્ય કરી એવા અવાજો કર્યા. એમાં સાવિત્રી માનવી છે, ક્ષણભર સુરતા તૂટી ગઈ, ઉપર જોતા ગભરાઈ ગઈ, એક સેકન્ડ ભૂલી ગઈ, ઊભું થવાઈ ગયું, સત્યવાનનું માથું નીચે આવી ગયું અને એટલી ક્ષણમાં યમરાજે સત્યવાનનો જીવ લઈ લીધો. સત્યવાનનો જીવ લઈ યમરાજ હાલતા થયા. સાવિત્રી પાછળ હાલી, યમરાજ યમરાજ મારા પતિનો જીવ મને પાછો આપો ને. અને આમ યમરાજે પાછું વળીને જોયું કે બેટા તું મને જોઈ શકે છે? કે હા પ્રભુ. ધન્ય છે દીકરી, તારી ભક્તિને તારી સમજણને હજારો વાર ધન્ય છે, કારણ કે અમે તો અદ્રશ્ય શક્તિ છે, અમને કોઈ જોઈ ન શકે. અમે અનેક રૂપે વિચરતા હોય, માનવ રૂપે માનવની વચમાં વિચરતા હોય, જ્યાં જેનું નિમિત્ત પૂરું થાય ને એવો આકાર લઈ અને એનો જીવ લઈ લેતા હોય, અમને જોઈ ન શકે. પણ બેટા પાછી વળી જા. પણ પ્રભુ કેમ? કે થાય જગતમાં બીજું બધું, યમ હાથ ગયેલો આત્મા પ્રાપ્ત કોઈ થતો નથી, પાછી વળી જા. યમરાજ હું ક્યાં જાઉં? જગતમાં જ્યાં જ્યાં જાવની આ વાસના છે, પ્રેમ ક્યાંય દેખાતો નથી, હું ક્યાં જાઉં? ને સાવિત્રીના આ વિવેક શબ્દથી યમરાજ તો નિર્દય દેવતા છે, છતાં દયા પ્રગટ થઈ અને સાવિત્રીને કહે છે કે ધન્ય છે બેટા તારી સમજણને, તારી ભક્તિને. હું તારા ઉપર પ્રસન્ન છું, જોઈ તો તારા જીવનના કલ્યાણ માટે, તારી સુખાકારી માટે જે જોઈ તે માગી લે, પણ સત્યવાનના જીવ સિવાય. સાવિત્રી કે હું બહુ સુખી છું પ્રભુ, મારે બીજું કઈ નથી જોતો. કે નહીં, યમ હાથ ગયેલો આત્મા પ્રાપ્ત કોઈને થતો નથી, માગી લે. સાવિત્રીએ વિચાર્યું કે નહીં માગું તો આ સમય જતો રહે, સમય કોઈની રાહ જોતો નથી અને પ્રતિવ્રત ધર્મનો મહિમા અસ્ત થાય. એટલે સાવિત્રી માગે છે, પછી બીજા 3 વચન માગે છે અને એમાં યમરાજ પાસેથી સત્યવાનનો જીવ કેવી રીતે માગી લે છે યમરાજને ખબર નથી રહેતી. પણ પહેલા વચનમાં શું માગે છે? તથાસ્તુ. સાવિત્રીએ માગ્યું કે મારા સાસુ ને સસરા છે અંધ, એને આપો ને આંખના રતન. કેટલી સમજણું છે, નહીતર ગમે તે સુખાકારી માટે માગી શકતી હતી. પણ સાવિત્રીએ વિચાર્યું કે મારા સાસુ સસરાને નેત્ર મળે, આંખો મળે તો આ જગતનું દર્શન કરી શકે, આનંદથી રહી શકે. નકર અટાણબાઈઓ ભેગી થાય એટલે એમ કે તારી હાહુ જોરમાં, હજી ટાંગે એવા ને એવા હળિયું જ કાઢતા હોય. એટલે ખરેખર વિચારવા જેવો સમય છે. ઘરને હાચવો. મારી તો હું 40 વર્ષથી ભારતભરમાં ફેરો છું, ઘણો સત્સંગ સાંભળ્યો, મહાપુરુષો ભક્તિનો, શંકરાચાર્ય સુધી બેઠા. પણ ભક્તિનો નિચોડ જો કાઢવો હોય તો આપણા વડીલોને રાજી રાખો. એને આપણા માટે અનેક સપના જોયા છે, પ્રજા માટે પાપ પણ કર્યું છે.
પ્રજા માટે એને રાજી રાખો. આપણને સુખી કરવા શું નથી કરતા, પોતાનું શરીર ખપાવી દી એને રાજી રાખવા. સાવિત્રી સત્યવાન તથાસ્તુ ગઈ. યમરાજ હાલતા થયા, સાવિત્રી પાછળ હાલી. યમરાજ ઉભા રહ્યો ને, મારા પતિનો જીવ મને પાછો આપો ને. અરે બેટા પાછી વળી જા, મેં તને પહેલા જ કીધું કે થાય જગતમાં બીજું બધું, યમ હાથ ગયેલો આત્મ પ્રાપ્ત કોઈ થતો નથી. યમરાજી તો નહીં બનતું હોય, પણ યમરાજ તમે અમને આ ધરતીમાં મનુષ્ય દેહ આપ્યા પછી આ સ્નેહ લાગણીના સંબંધ કેવા બંધાઈ જાય છે, યમરાજ તમને ક્યાંથી ખબર હોય? કારણ કે જેની તૂટે જોડ એને માયામાં મીઠે પણ નહીં. આ જગતમાં જેની જોડી તૂટી જાય એની પાસે ગમે એટલી માયા હોય પછી એને મીઠી ન લાગે. જગતના રીત પ્રમાણે રીએ. જેની ટીટરા જોડ એને માયામાં મીઠે પણ નહીં. પછી કાગા વાતું કરોડ, વડીલો અને ડાયા માણસો આશ્વાસન આપે કીધું ઈશ્વરના ઘરના ખેલ છે, પણ પૈંડમાં સુખ નો પાલવે એને અંદરથી ઠંડક ન થાય. જેની તૂટે જોડ યમરાજ અને યમરાજ ને સાવિત્રીના વિવેક શબ્દથી દયાના સ્ત્રોત વહેવા લાગ્યા. ધન્ય છે દીકરી, તને હજારો વાર ધન્ય છે. હું તારા પર હજી પ્રસન્ન છું. જોઈ તો બીજું વચન માગી લે, પણ સત્યવાનના જીવ સિવાય. ત્યારે સાવિત્રી વિચાર કરે છે કે મારા પિતાએ તો મારો ત્યાગ કર્યો છે, એ પિતાને ત્યાં પુત્ર નથી. દીકરી બે કુળ તારે છે, સાસરા કુળ તારે, પિયર કુળ તારે. ત્યારે સાવિત્રી કેવું માગે છે? સાવિત્રીએ માગ્યું કે મને લોકો કહે છે ને ભાઈ, માટે આપો ને એક ભાઈ. રીધિ સિદ્ધિ મમ પિતા ગૃહે, સુખ વૈભવ બહુ છલકાય. રાજ છે પણ વારસ નથી, તેથી મારા પિતાનું દિલ દુભાય. ઈ પિતાને ત્યાં પુત્ર થાય એવી દયા કરો યમરાય. યમરાજ તથાસ્તુ કહી હાલતા થયા. વળી સાવિત્રી પાછળ હાલે છે. યમરાજ ઉભા રહ્યો ને, અરે બેટા પાછી વળી જા. પણ યમરાજ જંગલમાં ઝૂંપડી વાળીને રહી છે, કોઈને નડવું નહીં, એ તો અમારો મહામંત્ર છે. બસ કોઈને નડવું નહીં. ગાય જેવી ગરીબ છું, ગરીબડી હું ગાય સમી, મુજને રડાવા ચાહો છો. અરે જોડી અમારી તોડવા તમે પારધી શા માટે થાઓ છો? તમને અમારી શું ઈર્ષા આવે છે? યમરાજના દિલમાં દયાના ઝરણા વહેવા લાગ્યા. ધન્ય છે દીકરી, ધન્ય છે. જોઈ તો ત્રીજું વચન માગી લે. અને ત્રીજા વચનમાં સાવિત્રી પોતાના સસરાનું રાજ્ય માગે છે કે મુજ સસરા કેરો રાજ્ય, વર્ષોથી શત્રુ હાથ ગયું. જીવન સાસરિયા તણું ચકી દડે દબાઈ ગયું. દૂર થાય દુખડા સર્વ જાય, વિપતની પડો. અયોધ્યાનું રાજ્ય ધૂમ્રસેન ને પાછું મળો. અયોધ્યાનું રાજ્ય માગે છે. તથાસ્તુ કહી અને યમરાજ હાલતા થાય છે. વળી સાવિત્રી પાછળ હાલે છે. યમરાજ ઉભા રહ્યો ને, અરે બેટા પાછી વળી જા. હવે તો મારી યમપુરીનું છેલ્લું પગથિયું આવ્યું. સ્વર્ગના દેવતાઓ મારી હાંસી ઉડાવે છે. એક મનુષ્યનો જીવ લેતા આટલી વાર લાગે?
પણ યમરાજ હવે હું ક્યાં જાઉં? મેં શાસ્ત્રમાં યમરાજ એવું સાંભળ્યું છે કે સજ્જન સાથે 4 ડગલા ચાલતા સુખ થાય છે. સારા માણસની સાથે હાલીને તોય સુખ મળે. સજ્જન સાથે 4 ડગલા ચાલતા સુખ થાય છે. પરિચય મોટાનો થતા મહાવિઘ્ન હરાય છે. દિલ તમારું દયા થકી ભરપૂર પ્રભુ મને દેખાય છે. તમારી સંગાથે ચાલવાનું મને સુખ અતિ થાય છે. હું ક્યાં જાઉં? અને યમરાજ ને ઉલટ આવી, ધન્ય છે દીકરી, ધન્ય છે. હું તો જગતના તમામ જીવાત્માનો જીવ લેવા જાઉં છું. મને અનેક અનુભવો થાય છે કે સતી પતિને પૂજતી હોય, જીવતો હોય ત્યાં સુધી, સતી પતિને પૂજતી હોય, જીવતો હોય ત્યાં સુધી, પતિ પાસે બેસતી હોય, ઘૂંટાતો હોય શ્વાસ ત્યાં સુધી, પતિ પાછળ બળી મરતી એવી પણ કંઈક સતી, પણ યમરાજની પાછળ આકાશમાં આવી એવી તું એક સતી. માગી લે, તારા પર પ્રસન્ન છું. તારા દાન સંપત્તિ કે સંતતિ માગીશ તે આપીશ. અફર મારું વચન છે, પણ સત્યવાનના જીવ સિવાય. ધરા એટલે પૃથ્વી, દાન એટલે અનાજના ભંડાર, સંપત્તિ એટલે મિલકત, અને સંતતિ એટલે પ્રજા, દીકરા દીકરીઓ જે જોઈ તે માગી લે, માગીશ તે આપીશ. અફર મારું વચન છે, મારું વચન ફરશે નહીં, પણ સત્યવાનના જીવ સિવાય. અને એમાં સાવિત્રી કેવા વિવેકથી માગે છે, જેમાં યમરાજ ભૂલ ખાય છે. સાવિત્રીએ માગ્યું કે મારે પેટે નથી એકેય પુત્ર, આ સત્યવાન થી 100 પુત્ર થાય. સત્યવાન નું સબ પડ્યું છે. મારા પતિ તણો વિસ્તાર પ્રભુ વેલાની જેમ પથરાય. માતા બનો હું 100 પુત્રની, અને આ સત્યવાન તેના પિતાય. યમરાજ કે તથાસ્તુ. યમરાજ હાલતા થયા, સાવિત્રીએ હાથ કર્યો. યમરાજ ઉભા રહ્યો, ઉભા તો રહ્યો. અરે બેટા પાછી વળી જા, મારા વચન થાય ને થાય. સ્વર્ગના દેવતાઓ મારી હાંસી ઉડાવે, પણ ઉભા તો રહ્યો. સાવિત્રી શું કામ રોકે છે કે સત્યવાન થી 100 પુત્ર થવાનું વચન આપ્યું, પણ સત્યવાન નો જીવ યમરાજ ની પાસે છે એટલે રોકે છે. યમરાજ રોકાતા નથી. ત્યારે સાવિત્રીએ થોડોક વધારે વિવેક અને ઠપકો આપી યમરાજને રોકે છે. કેવા શબ્દોથી કે હવે એમ તો જવાય ના, એમ તો જવાય ના, એ દીધેલા દાન કોઈના, દીધેલા દાન કોઈના પાછા તો લેવાય ના. એમ તો જવાય ના, એમ તો જવાય ના, એમ તો જવાય ના, એમ તો જવાય ના.
દીધેલા દાન કોઈના પાછા લેવાય નહીં. માં વડાવે કન્યા હોય કન્યાના વડામણા. માં દીકરીને હારે વડાવતી હોય, હાથમાં કંકાવટી ચોખાની થાળી હોય અને બજારે માણસો જોવા ચડે, એ તો શોભતી વાત છે. માં વડાવે કન્યા હોય કન્યાના વડામણા, પણ કન્યા વડાવે કંથને. કેવી છે આ વેદના. આવા સમયે તમે વચન ચૂકીને જાઓ છો, પણ બેટા એમાં મારી ક્યાં ભૂલ છે કે તમે મને ક્યાં વચન આપ્યા કે પહેલા વચનમાં તારા સાસુ સસરાના નેત્ર પાછા મળશે, બીજા વચનમાં તારા પિતાને ત્યાં પુત્ર ભાઈનો જન્મ થશે, ત્રીજા વચનમાં તારા સસરાનું અયોધ્યાનું રાજ્ય પાછું મળશે, અને ચોથા વચનમાં સત્યવાનથી 100 પુત્ર થશે. એમાં મારી ક્યાં ભૂલ છે? સાહિત્રિક કે યમરાજ પણ સત્યવાનથી 100 પુત્ર થવાનું વચન આપ્યું, સત્યવાનનો જીવ તો તમારી પાસે જ, અને યમરાજના હાથમાંથી ગદા પડી ગઈ. ભલ ભલા ભૂલે આજ યમરાજ ભૂલો. ઉભી રે બેટા, હવે મારી બુદ્ધિ કામ કરતી નથી, હું વિષ્ણુ ભગવાનને બોલાવું. યમરાજે વિષ્ણુ ભગવાનનું આહવાન કર્યું. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. યમરાજ નમન કરીને કહે છે કે પ્રભુ, આ દીકરીની ભક્તિની શક્તિના તેજમાં હું અંજાઈ ગયો. વચન માંગવાનું કીધું, એને સત્યવાનથી 100 પુત્ર થવાનું વચન માંગ્યું, અને મારે સત્યવાનનો જીવ લઈ પરલોક જવું છે. હું શું કરું? વિષ્ણુ ભગવાન કે યમરાજ વચન આપ્યું હોય તો પાડવું પડે. કે અપાઈ તો ગયું છે, પણ પાડવું કેમ? કે તમે તમારા આયુષ્યમાંથી 400 વર્ષનું આયુષ્ય આપો. સત્યવાન અને સાવિત્રી 100 બાળકના માતા પિતા બને. દીકરાના દીકરા, એના દીકરા, એના દીકરા, એમ 100 દીકરા એને માં આકી. યમરાજે પોતાના આયુષ્યમાંથી 400 વર્ષનું આયુષ્ય આપી સત્યવાનને સજીવન કર્યો. અયોધ્યાનો રાજવી બન્યો. આખા જગતથી શ્રેષ્ઠ અને સુંદર સુખ એને મળ્યા.